જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદર નજીકના સમુદ્રમાં છોડવાના વિરોધમાં પોરબંદર ખારવા સમાજ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મુખ્ય બજારોમાં વેપારીઓનો ડોર ટુ ડોર સંપર્ક કરી અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરાઈ હતી। જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદર નજીકના સમુદ્રમાં છોડવા અંગે સરકાર દ્વારા કરોડોના ખર્ચે પ્રોજેક્ટ બનાવાયો છે અને તે પ્રોજેક્ટ શરૂ કરવા ચક્રો ગતિમાન થયા છે। ત્યારે પોરબંદરમાં આ મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે। અગાઉ પણ આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ છે કે પ્રોજેક્ટને કારણે માત્ર પોરબંદર જ નહીં, સમગ્ર રાજ્યની દરિયાઈ જીવસૃષ્ટિને અસર થશે અને મત્સ્ય ઉદ્યોગ પણ પાયમાલ થશે। તેમ છતાં પ્રોજેક્ટ રદ કરવામાં ન આવતા ઉગ્ર આંદોલનને એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે આજે જેતપુરનું ગંદુ પાણી પોરબંદરના દરિયામાં છોડવાના વિરોધ અંગે સમસ્ત ખારવા સમાજના સમગ્ર આગેવાનો દ્વારા ડોર ટુ ડોર જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે, જેનો પ્રારંભ ખારવા સમાજના પંચાયત મંદિર મઢીથી કરાયો હતો અને સોની બજાર, માણેક ચોક, સુદામા ચોક, બાલા હનુમાન મંદિર સહિતના વિસ્તારોમાં આગેવાનો દુકાને ફરી અને વેપારીઓને આ યોજનાથી સમગ્ર વિસ્તારને થનારા નુકસાન અંગે માહિતી આપી અને આગામી સમયમાં બંધ પાડવામાં આવે તો સહયોગ આપવા અપીલ કરાઈ હતી। અભિયાન ખારવા સમાજના વાણોર પવનભાઈ શિયાળના નેતૃત્વમાં યોજાયું હતું, જેમાં બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ખારવા સમાજના તથા બોટ એસોસિએશનના આગેવાનો, સેવા પોરબંદર સી કમિટીના ડોક્ટર નૂતનબેન ગોકાણી તથા સમુદ્ર પ્રહરી ગ્રુપના સભ્યો જોડાયા હતા। આગેવાનો દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે પોરબંદરના દરિયામાં સરકાર જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી વહાવવા માટેના પ્રોજેક્ટથી સૌથી મોટું નુકસાન પોરબંદરને થવાનું છે। ત્યાંના કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં વહાવવામાં આવશે, તેનાથી માત્ર માછીમારી ઉદ્યોગને જ નહીં પરંતુ પોરબંદરના વેપાર ધંધાને મૃત્યુઘંટ વાગી જશે। પાઇપલાઇન લીક થઈ તો ખેતીનો પણ મૃત્યુઘંટ વાગી જશે। માટે પોરબંદરવાસીઓએ આ મુદ્દે અત્યારથી જાગવું જરૂરી બન્યું છે અને સરકાર આ પ્રોજેક્ટને જ્યાં સુધી રદ નહીં કરે ત્યાં સુધી લડત ચલાવવી જ પડશે। અભિયાનને તમામ વેપારીઓને પણ ટેકો જાહેર કરી સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી। ઉલ્લેખનીય છે કે આ આખી યોજના જ હાસ્યાસ્પદ ગણવામાં આવે છે, કારણ કે જો પાણી શુદ્ધ કરીને જ દરિયામાં વહાવવાનું હોય તો તે પાણી ત્યાંના કારખાનાના માલિકોથી માંડીને કામદારો અને કર્મચારીઓને પીવડાવવા માટે કેમ ઉપયોગમાં લેવામાં આવતું નથી? તેના બદલે કરોડોનો ખર્ચ કરી 120 કિલોમીટર દૂર સુધી પાઇપલાઇન મૂકી દરિયામાં શા માટે શુદ્ધ પાણી વહાવવા તત્પર બને તેવા સવાલો ઉઠવા પામ્યા છે। એક તરફ ગણેશ વિસર્જન સમયે દરિયામાં પ્રદૂષણ ફેલાય છે તેમ જણાવીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગણેશ ભક્તો સામે નિયંત્રણો મૂકવામાં આવે છે, પરંતુ એ જ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જેતપુરના સાડી ઉદ્યોગના પાણી વહાવવાના પ્રોજેક્ટ વિશે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે એક જ જવાબ અપાયો છે કે સરકારે નક્કી કરેલા સ્તરે પ્રોસેસ કરેલું પાણી છોડશે। ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેવડી નીતિ સામે પણ રોષ જોવા મળ્યો છે। પોરબંદર જિલ્લામાં સરપંચથી માંડીને ધારાસભ્ય અને સાંસદ સુધી ભાજપનું શાસન છે અને સ્વાભાવિક રીતે જ ભાજપના નેતાઓ અને આગેવાનો તેમના મુખ્યમંત્રીને આ પ્રોજેક્ટ રદ કરવા માટે કયા મોઢે માંગણી કરી શકે? તેથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ હેઠળ કાયદાકીય રીતે સરકારને કોર્ટમાં ખેંચી જવી અને પડકારવી એ મુખ્ય લડત સિવાય બીજો કોઈ વિકલ્પ હાલ જણાતો નથી। વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજે અમે જે આ જેતપુર ડાઈંગનું જે શુદ્ધ કરેલું ગંદુ પાણી જે ઠલાવવાની યોજના છે સરકારની, એના માટે અમે આજે લોકસંપર્ક માટે નીકળ્યા છે અને લોક જાગૃતિ માટે નીકળ્યા છે કે અમે અવારનવાર રજૂઆતો કરેલી છે સરકારમાં, પણ છતાંય અમારી વાતોને અમારા આવેદનો અમે ઘણા આપ્યા, ઘણી સમાજોએ સંસ્થાઓએ સાથે જોડાઈને આપ્યા છે, પણ છતાં પણ એમને આ કીધેલું હતું, વચન આપેલા છે કે અમે તમને વિશ્વાસમાં લીધા વગર અમે આ યોજના નહીં શરૂ કરીએ। પણ અમને જાણ થતાં કે અમને ખૂબ દુઃખદ વાત થઈ છે કે ભાઈ આવનારા દિવસોમાં કે ભાઈ ગુજરાતના દરેક દરિયાઈ પટ્ટી ઉપર આ ઠલાવવાની વાત છે, તો ભવિષ્યનો જે સવાલ આવે છે આજે, તો લોકોને પણ ખૂબ જાગૃત થવું પડશે અને પર્યાવરણને કઈ રીતે બચાવી શકીએ એના માટેનો અમે
લોકસંપર્ક માટે નીકળ્યા છે અને લોકોનો સાથ મળે ને આવનારા દિવસોમાં અમારે શું કરવું એના માટેની રણનીતિ થાય અને આનાથી અમારે જો અમારી આ વાતો જે છે નહીં સ્વીકારે ને આને રદ કરી નહીં શકે તો અમારે આવનારા દિવસોમાં ઉગ્રથી ઉગ્ર અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ જવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. કેમ કે અમારા ભવિષ્યનો સવાલ છે. આજે જે કંઈ છે અમારા મચ્છીમારો જ એકલા નથી, આની સાથે સાથે ખેડૂત ભાઈઓ પણ જોડાયેલા છે. આજે જે ખેડૂત ભાઈઓ જે છે જે પાઇપલાઇન લીકેજ થવાનો પ્રશ્ન રહેશે તો એ લોકોને પણ એ ભય છે. આજે એ લોકોને લાગશે કે ભાઈ આજે અમારે ભાદર નદીમાંથી પાણી નહીં જાય, પણ જ્યારે લીકેજનો પ્રશ્ન થશે ત્યારે એને બી સૌથી પહેલાં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પછી સાથે સાથે મચ્છીમારોને પણ એનો સામનો કરવો પડશે. અને જે આ પર્યાવરણને આપણે જે ટુરિઝમને ડેવલપ કરવાની વાત છે અને આપણા નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વચ્છ ભારતનું અભિયાનની વાત છે તો એ બધી આપણે અહીંયા નથી ઉતરતા. તો એના માટે કરીને આજે ખાસ કરીને આપણે ખૂબ જાગૃત થઈ અને આ વિષયને લેવું પડે ગંભીરતાથી. ને આવનારા પોરબંદરના દરિયામાં તો ઠીક છે, પણ અમે આખા ગુજરાતના દરિયામાં પણ આ ઠલવવાની યોજના જે છે એ બંધ કરવાની યદ કરવા માટેની પહેલ કરી નીકળ્યા છે અમે આજે.